આજે હું તમારી સાથે ટિફિન રેસીપી શેર કરું છું, લેકિન આજે ઓફિસ ટિફિન નથી, આજે છે સ્કૂલ ટિફિન બોક્સ રેસીપી. તો કાલે રાતે અમે બનાવ્યા હતા ઢોસા, તો તેનું ખીરું જે છે ને થોડું બચેલું હતું, ઓલરેડી એનો આથો આવેલો જ હતો, તો મેં એને આખી રાત ફ્રીજમાં રાખી દીધું હતું જેથી કરીને ખીરું જે છે ખરાબ ન થાય. તો ઇડલી બનાવવાની હતી, તેના 1 કલાક પહેલાં મેં ખીરાને બહાર કાઢી નાખ્યું હતું અને એમાં મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી દીધું હતું. અને જે પ્લેટમાં આપણે ઇડલી બનાવવાની છે એમાં થોડું મેં તેલ લગાવી દીધું અને બધી ઇડલીનું ખીરું આવી રીતે રાખી દીધું અને 2 ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું અને ઉપર થોડો કાળા મરીનો પાવડર નાખી દીધો જેથી કરીને ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો બસ અહીંયા પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે પ્લેટ છે ને એને બંનેને સારી રીતે અંદર સેટ કરી દેવાની છે અને ઢાંકણું બંધ કરીને 12 થી 15 મિનિટ સુધી ચડવા દેવાની છે. તો અહીંયા આપણે ઇડલી છે ને એકદમ સારી રીતે ચડી ગઈ છે અને એકદમ પોચી અને એકદમ રૂ જેવી બની છે. તો આનું જે ખીરું છે ને મેં ઘરે જ બનાવ્યું હતું અને ક્યારેય હું બહારથી રેડીમેડ ખીરું નથી લાવતી, ઘરે જ બનાવું છું. તો બસ અહીંયા આપણું લંચ બોક્સ જે છે એ તૈયાર થઈ ગયું છે. એમાં થોડી નારિયેળની ચટણી નાખી દઈશું અને 1 લાડુ નાખી દઈશું. તો સ્કૂલનું લંચ બોક્સ રેસીપી તમને કેવી લાગી? અગર સારી લાગી તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સેવ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.